हे मारा यूट्यूबना वाला भाईओ बहनों स्वजनों मित्रों दोस्तों सवारना जय श्री कृष्ण। आज हूँ बात करीश रामायणनो एक नानो अमथो दृष्टांत। रामायणनु युद्धनो જ્યારે પત્તો હોય છે, દિવસ પતી જાય છે, સંધ્યાકાળે શિબિરની અંદર રામ લક્ષ્મણ જામવંત નલ નીલ સુગ્રીવ વિભીષણ બધા બેઠા હોય છે। બધાને કાલનું યુદ્ધ કઈ રીતે કરવાનું એની ચર્ચા કરતા હોય છે। ચર્ચા પતી જાય છે, શ્રીરામ ને જામવંત બે એકલા બેઠા હોય છે, કારણ કે જામવંત તે વખતે ઉંમરમાં મોટા હતા એટલે શ્રીરામ એમની બધી સલાહ લઈને કામ કરતા હોય છે। ત્યારે જામવંત એક સવાલ પૂછે છે શ્રીરામને, હે પ્રભુ, યુદ્ધમાં બધા ભાગ લઈ રહ્યા છે, હું એક જ એવો છું કે યુદ્ધમાં ભાગ નથી લઈ રહ્યો, હું આટલો તાકાતવર છું, તમને જાણો છો, તો પણ તમે મને યુદ્ધમાં ભાગ નથી લેવા દેતા। તે વખતે શ્રીરામ એવું કહે છે કે જામવંતજી, તમે સામાન્ય યુદ્ધ માટે સર્જાયા નથી, તમે જ્યારે યુદ્ધ હશે એક મહાન વ્યક્તિ સાથે હશે, મહાન આત્મા સાથે હશે, એક અવતાર સાથે તમારું યુદ્ધ હશે ને યુદ્ધનું રિઝલ્ટ નહીં હોય, તમે હાર સ્વીકારશો ત્યારે જ યુદ્ધનું પૂર્ણ વિરામ આવશે। જામવંત કે ક્યારે? કે ત્રેતા યુગમાં જ હું એક અવતાર ધારણ કરીને આવીશ, તે વખતે આપણું યુદ્ધ હશે। ત્રેતા યુગની અંદર કૃષ્ણ ભગવાનનો અવતાર લઈને આવે છે। કૃષ્ણ ભગવાન એક મણી જેવું કંઈક નંગ લેવા માટે જતા હોય છે ને એ ગુફામાં હોય છે, એ ગુફા જામવંતની ગુફા હોય છે। જામવંત એ ગુફામાં જાય છે અને જામવંતને જ્યારે એ નંગ માગે છે ત્યારે જામવંત કહે છે યુદ્ધ કરો, યુદ્ધમાં જ જીતી જાય ત્યારે તમે આ રત્ન લઈને જતા રહેજો। શંકર ભગવાન જોડે પુણ્યમાં આપણે તપ કરીને એક વરદાન માગ્યું હતું કે જ્યારે યુદ્ધ ચાલે ત્યારે ગુફાના બધા દરવાજા બંધ થઈ જવા જોઈએ, હું હારી જાઉં તારે જ આ યુદ્ધના દરવાજા ખોલવા જોઈએ। તે ઘડીએ કૃષ્ણ ભગવાન અને જામવંતનું વિભીષણ યુદ્ધ થાય છે, ખતરનાક યુદ્ધ થાય છે, 1 દિવસ 2 દિવસ 10 દિવસ 13 દિવસ યુદ્ધ ચાલે છે। કૃષ્ણ ભગવાન ચિંતામાં પડી જાય છે, બધા શસ્ત્ર ખલાસ થઈ જાય છે, બેઉના યુદ્ધ કરતાં કરતાં મલ્લયુદ્ધમાં એકબીજાને પછાડે પણ કોઈ હારતું નથી હોતું। યુદ્ધ માટે જ્યારે ખબર પડે છે કે આ શ્રીરામનો અવતાર છે, જામવંતજી એમના પગે પાડે છે, યુદ્ધનો પૂર્ણ વિરામ કરે છે, માફી માગે છે, પોતે હાર સ્વીકારે છે, દરવાજા ખુલી જાય છે અને શ્રીરામ કૃષ્ણ ભગવાન જામવંતજી જોડે લગ્ન કરીને જતા રહે છે। આ વિડીયોનો એક ભાવાર્થ હતો। મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। હું એક સનાતનનું કામ કરું છું, હિન્દુનું કામ કરું છું, પ્લીઝ મારા વિડીયોને સબસ્ક્રાઈબ આપજો। તમારો ધન્યવાદ। જય શ્રી